સત્ય બનેલી ઘટના કહું. ઘણા વર્ષો પહેલા મેં પ્રસંગો કીધેલા, આજે કહું પ્રસંગ તમને. એવું કહેવાય, ભાવનગર પ્રદેશ પવિત્ર એક કુટુંબ, અને એ કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો. અને એ દીકરીનો જન્મ થયો, પણ આખો પરિવાર એટલો સત્સંગમાં ઓતપ્રોત. એ દીકરી નાના ઉંમરમાં સાંખ્યોગીના જોગમાં આવી, જેના કારણે કરી ધર્મ નિયમ એની અંદર એટલી ચુસ્ત દીકરી બની. સમયાંતર જતા એ દીકરીનું એના જ સમાજમાં લગ્ન કર્યું. પણ માત પિતા ભૂલી ગયા સત્સંગ જોવાનું, માત્ર સંપત્તિ, સત્તા કે સમૃદ્ધિ જોઈ. આ દીકરી પરણીને જે ઘરે આવી, 6 મહિને એને ખબર પડી, ઘરે બારે આવતી જતી થઈ ત્યારે મને કોઈ એવા સારા ઘરે મારા મા બાપે નથી પરણાવી, પણ મને કોઈ યમનું ઘર હોય ને એવી જગ્યાએ મને પરણાવી છે. વિચાર કરજો, જે દીકરીએ અરગણ પાણી કોઈ દી નથી પીધું, એ જ્યાં પરણીને ગઈ હતી ને ત્યાં દારૂની બોટલો પડી હોય. આ દીકરીની દિશા શું થાય? જે દીકરીએ ડુંગળી જ્યાં કોઈ દી જોઈ નથી, સમારતા જોઈ નથી, એના ત્યાં મીટર રંધાતા હતા. આ દીકરીની પરિસ્થિતિઓ શું થઈ હશે? પણ અલાયદો રોટલો કરીને ખાઈ લઈએ. ઘરના સભ્યોને ક્યારેક ક્યારેક દાયિત્વ ચડે ને કે અમારામાં નથી ભરતી, એટલે રોટલા ઉપર ડુંગળી ઘહી નાખે. સત્ય બનેલી ઘટના છે. તો છાસ પી દાડો પૂરો કરી નાખે. સમય જવા લાગ્યો, સવારમાં ઉઠી ભગવાનનું ભજન કરે, પૂજા કરે. પણ એવી ઘટના ઘટે કે ઘરે ઝઘડા વધવા લાગ્યા. અને એક દિવસ એના પતિએ એની પત્નીને મારી એના ગળામાંથી કંઠી તોડી નાખી, પૂજાને લઈ અને કૂવામાં પધરાઈ આવ્યો. સાંભળી લે, પરણીને તું મારા ઘરે આવી છો, અત્યારથી તારે મીરા બનવાની કાંઈ જરૂરત નથી. દીકરીની પૂજા વહી ગઈ, દીકરીએ ખાવા પીવાનું બંધ કરી દીધું. કારણ કે નાની ઉંમરમાં મા બાપના એવા સંસ્કારો મળ્યા હતા. સાંખ્યોગી બહેનોના યોગમાં રહીતી, એના એવા એને સંસ્કાર મળ્યા હતા. અને હું તો એવું કહું છું, ખરેખર આ સત્સંગની અંદર સાધુ સંતો મહાપુરુષોએ આ સંપ્રદાયને વધારમાં યોગદાન જેટલું છે ને, એનો એક ભાગ યોગદાન આ સંપ્રદાયની દીકરીઓનું છે. કે જ્યાં જ્યાં પરણીને ગઈ ને ત્યાં કરિયાવર લઈ લે, કરિયાવરમાં ભગવાન લઈ લે, અને આ દીકરીઓ ગઈ છે. જ્યાં પરણીને ગઈ હોય ત્યાં સત્સંગ નો હોય, પણ ભગવાન લઈને ગઈ અને પરિવારમાં એને આખા કુટુંબ એને સત્સંગીઓ બનાવ્યા. આવી કાંઈક જગ્યાઓ છે. આ સંપ્રદાયની દીકરીઓને લાખ લાખ ધન્યવાદ છે કે એને આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસારમાં એને આવડું મોટું દુઃખ વેઠી અને આ યોગદાનો આપ્યા છે આ બહેનોએ. આજ પૂજા બંધ થઈ. નક્કી કર્યું કે જીવનની અંદર કાંઈક લોકો કોકના એક દેહનું હિત થાય અને એમાં અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડી દે છે, તો મારા ભગવાનની હારે મારું હિત બંધાયું છે. કદાચ ન ખાવાનું મળ્યું તો શું મળી પડે આ શરીરને થવાનું છે? શું એને નિષ્ઠા હશે? બન્યું એવું, 1 દાડો 2 દાડા 4 5 દાડા થયા,
પણ કઈ હરખું આવ્યું નહીં. અને ત્યારે ભગવાનને મનોમય અને પ્રાર્થનાઓ કરી, અને એ પ્રાર્થના કરીને દીકરીએ એના પતિને આજે એટલું કીધું, પિયર રજા આપો ને તો 8 દાડા જવું છે, સાંભળજો. અને તેદી એને એના ભગવાન વૈસા અને એના પતિએ કીધું કઈ વાંધો નહીં, જા. અને પોતે ત્યાંથી પોતાના પિયર આવી. આજે 3-3, 4-4 દાડાથી જેના ખાધું નથી કાંઈ. અને આવી દીકરી જ્યારે એના પિયરમાં આવી, પણ એની માએ જદી એને જોઈને, પોતાની લાડલી દીકરીને માં જોવે, બાપ જોવે, ભાઈ જોવે, એનો પ્રેમ અલગ હોય છે. પણ આ દીકરીની સ્થિતિ જ્યાં જોઈ અને માં જ બેઠી પડી, મારી લાડલી બીમાર પડી ગઈ હતી, તું આ સુકાઈ ગઈ છો, તને એવું કયું દર્દ તારા મા બાપ ને કેમ તે સમાચાર પણ ન આપ્યા. પણ ખાનદાન કુટુંબમાં આ ઉછરેલી દીકરી હતી. મનમાં વિચાર કર્યો કે મારા જીવનમાં ભલે દર્દ આવ્યું, મારા ભાગ્યમાં લખાયેલું હશે, પણ હું દુખી છું, મારા મા બાપને હવે મારે દુખી નથી કરવા. હા, શું ખાનદાને દીકરી હશે. આજે બન્યું એવું, એની માં પૂછે ના પાડી, એના પિતા પૂછે ના કઈ નથી, ખાલી. અને આમ કરતા એકનો એક ભાઈ, અને ભાઈએ બેનની આ સ્થિતિ જોઈ, અને ભાઈ પોતાની બેનનો હાથ પકડી ઓરડામાં લઈ જાય. ઓરડામાં લઈ જઈ આજ ઓરડાનો દરવાજો એ ભાઈ બંધ કરે. બેન બેઠી છે, એની બાજુમાં ભાઈ આવે. ભાઈ અને બેનનો શું નાતો હોય છે એ તમને બતાવું છું. આ દુનિયાના નાના મોટા પદાર્થો એને જવા દેજો, પણ આ સંબંધ એને સાચવજો, સંબંધને સાચવજો. આજ એ ભાઈ પોતાના બેનનો હાથ પકડે છે, અને બેનનો હાથ પકડી અને પોતે ભાઈ બેનનો હાથ પોતાના માથે મૂકી, અને આજે એમ કહે છે કે બેન સાંભળી લે, તારા જીવનમાં જે દર્દ હોય એ જો તું ન કે ને તો આજ તને તારા એકના એક ભાઈના તને સોગંદ છે. અને તેથી એ બેન ભાઈને બધ ભરીને રડવા લાગી. એને ભાઈને હાથ પકડીને પોતાના માથે મુકાવીને કીધું કે તને વાત કરું, પણ તું માત પિતાને આ વાત ન કરતો તો વાત કરું, બેન નહીં કરું. અને તેથી એ બેને એમ કીધું કે ભાઈ મને કોઈ ઘરે નહીં, હું એક જમપુરીમાં ગઈ છું, મારી આ દિશા છે. પહેલા મેં 4-4 દાડાથી ખાધું નથી, મને ગાર્યું, મને માર, મારું અપમાન મેં બધું સહન કર્યું, પણ આવો દેહ મળ્યો, મારા ભગવાન પણ નહીં ભજવાના, મારી મૂર્તિઓ નાખી દીધી, મને એનું દર્દ છે. આહા, ભાઈ ને બેન ઓરડામાં બહુ રેડ્યા છે, બહુ રેડ્યા છે. છેલ્લે હિંમત કરી બેનને છાની રાખી. ભાઈએ કીધું છે બેન ચિંતા ન કરીશ, બધું સારું થશે. જે સંતોને માનતા હતા ગુરુ દ્વારા, ગુરુ તરીકે આ યુવાન ત્યાંથી નીકળ્યો, પોતાના એ સંત ગુરુની પાસે દંડવત કરી ગુરુના ચરણમાં બેસીને કીધું આવી સ્થિતિ છે, મારી બેનને શું કરું. આ સાધુની પાસે આવા અનેક પ્રશ્નો આવેલા હતા, અને વિચાર કર્યો કઈ વાંધો નહીં, હું એક કહેવા જાઉં છું કે તમારા ઘરે રહેલી એ મૂર્તિ
અને એ મૂર્તિને થાળ ધરો તો શું થાય એ કહેવા તમને જઈ રહ્યો છું. આજે એ બન્યું, સંતે બધું જ સાંભળી લીધું અને પછી એટલું કીધું કે કામ કર, એ મૂર્તિ રાખવાની ના પાડે છે ને, હા. માળા રાખવાની ના પાડે છે ને, હા. એ ઘરમાં રસોઈ કોણ બનાવે છે? મારી બેન. કઈ વાંધો નહીં, એને એટલું કહેજે કે એના સાસરીએ જાય, મૂર્તિ અત્યારે રાખવાની જરૂર નથી. જો સંતો છે ને પ્રેક્ટિકલ હોય, ધર્મ એ કોઈ જડ નથી, સમય પ્રમાણે એનો રસ્તો કાઢે. મેં વર્ષો પહેલા એક દ્રશ્ય જોયેલું, બહુ નાનો એવો હતો, અને અમે મોરબી બાજુ ક્યાંક આનંદ સ્વામી અમે બધા ભેગા થઈ ગયેલા. હવે કઈ જગ્યાએ મને બહુ એ ગામનું એ કઈ નામ યાદ નથી. ચાતુર્માસ ચાલતા હતા, બહુ નાની મારી ઉંમર, હજુ ભણવા પણ નહીં ગયેલો. અને એવા સમયની વાત છે કે બધા ભેગા થયા, અને ત્યારે મેં આ સંતને જોયેલા કે એવી જગ્યાએ બધા ભેગા થયેલા કે ત્યાં મંદિર કાંઈ હતું નહીં. હવે મને એ અત્યારે યાદ નથી આવતું, પણ એવી કોઈ જગ્યાએ ભેગા થઈ ગયેલા કે ત્યાં મંદિર કે એવું કાંઈ નહીં. ચાતુર્માસ ચાલે તો ઓલી પ્રદક્ષિણા કરવાના નિયમ ને, એટલે ખુરશી ઉપર શિક્ષાપત્રી પધરાવેલી, અને એ શિક્ષાપત્રીની પ્રદક્ષિણા આજ પણ વર્ષો પછી કદાચ આનંદ સ્વામીને નહીં ખબર હોય આ વાતની, પણ મને યાદ છે. એમને ખુરશી ઉપર શિક્ષાપત્રી પધરાવેલી, તેથી હજુ હું ભણવા પણ નહીં ગયેલો, આ વખતની વાત કરું છું. અને એ શિક્ષાપત્રી પધરાવી અને ખુરશીના ફરતા ફરતા પ્રદક્ષિણા કરે. એટલે દૂરથી મેં જોયું તો ખુરશી દેખાણી, શિક્ષાપત્રીને કઈ જોયેલું નહીં. એટલે મને મનમાં થયું કે આ સાધુ કેવા છે, ખુરશીને પ્રદક્ષિણા કરે છે. આમ મનમાં આવો આમ વિચાર આવ્યો. એટલે પેલાથી આમ તર્ક વિતર્ક કરવા વાળો સ્વભાવ, એટલે ઉભો થઈને જોવા ગયો તો જોયું, એટલે શિક્ષાપત્રી બિરાજતા હતા, એટલે ખ્યાલ આવ્યો, ઓહો શિક્ષાપત્રી. પછી એમની પ્રદક્ષિણા પૂરી થઈને મેં પૂછ્યું, મેં કીધું આપ આ ખુરશી ઉપર શિક્ષાપત્રી પધરાવી અને પ્રદક્ષિણા કેમ કરો છો? બહુ સરસ જવાબ આપેલો. મને કે નિયમ છે કે 51 પ્રદક્ષિણા મંદિરમાં કરવાની, પણ અહીંયા તો મંદિર નથી, મહારાજની મૂર્તિ નથી. એટલે મહારાજે કીધું મદ્રૂપમ મત વાણી, શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે, એટલે એને પધરાવીને એની પ્રદક્ષિણા કરું છું. એટલે મહારાજની પ્રદક્ષિણા થઈ ગઈ. આને સાધુ આવો રસ્તો કાઢલે, આ સાધુ પ્રેક્ટિકલ. જડતા નહીં બધે રાખવાની, પણ ધર્મ નિયમ અવશ્ય પરાવા જોઈએ. આજે સંતે એવું કીધું, કાંઈ વાંધો નહીં, આપણે મૂર્તિ નથી રાખવી, માળા કંઠી નથી રાખવી. એક કામ કરે, ઘરમાં રસોઈ કોણ બનાવે છે? મારી બેન બનાવે છે. તારી બેનને એટલું કહેજે કે સવારમાં નાઈ ધોઈ પવિત્ર બની અને રસોઈ બનાવે, પણ રસોઈમાં એવો સંકલ્પ કરે કે રસોઈ મારા પરિવારની માટે નહીં, મારા સ્વામિનારાયણ ભગવાનની માટે રસોઈ બનાવું છું, મારા પરમાત્માની માટે રસોઈ બનાવું છું. અને રસોઈ બની જાય એટલે મનોમય આંખ્યું બંધ કરીને માનસી કરવાની, મારા મહારાજ અહીંયા બિરાજ્યા છે અને એને હું આ જમાડું છું. અને આવી રીતે થાય પછી એના આખા પરિવારને જમાડવાનું ચાલુ કરાય. અને આ ભાઈ આવ્યો, આવીને એની બેનને વાત કરી, બેને તૈયાર થઈ અને આ પ્રમાણે બેન ત્યાં ગયા અને બેને જઈ અને એના ઘરે શરૂ કર્યું. 1 મહિનો આવું ચાલ્યું. રસોઈ બનાવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા રસોઈ તૈયાર થઈ જાય. માનસી કરે કે મારા મહારાજ અહીં બિરાજ્યા છે. મૂર્તિ નહોતી, કાંઈ નહોતું, સિંહાસન નહોતું, ખાલી સંકલ્પ કરે મારા મહારાજ અહીં બિરાજ્યા છે, મારા મહારાજને જમાડું છું. અને આમ જ્યાં વાત કરે ને, અને પછી એ બધો પ્રસાદ અંદર નાખી અને કુટુંબને જમાડે. 1 મહિનાને અંતે પરિવર્તન આવ્યું. સાંજના સમયે એનો પતિ એની બાજુમાં બેઠો છે અને એવું કહે છે, મેં તને એટલી દુખી કરી, તને દુઃખ ન લાગ્યું? આહા, સાંભળજો. અને તેથી એને જવાબ આપ્યો, મારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું છે
એકવાર જેની સાથે લગ્ન થયું ને એને પતિ ને પરમેશ્વર માની અને જીવન વ્યતીત કરવાનું છે. માટે તમે મારા પતિ છો ને, ભગવાન જેવા મારી માટે છે. અને આવી વાત કરી. હવે આવા પફાક્યા જીવન જીવતા હોય એને હું ભગવાન ને, એને હું આ પતિદેવ ને પતિવ્રતા નાય, એને હું હોય લેવા દેવા. અને એને એવું કીધું આ એની પત્નીએ કે મારા સ્વામિનારાયણ ભગવાને મને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, એકવાર જેની હારે 4 ફેરા ફેર્યા એ પતિ અંધ હોય, રોગી હોય, નિર્ધન હોય તો એને પતિને પરમેશ્વર માની એની સેવા કરવી. તમે મારા ભગવાન છો. અને ઓલાનું હૃદય પરિવર્તન, કારણ કે ઓલું 1 મહિનાનું અંદર ગયું હતું ને, ભગવાનના ધરાવેલો થાળ, ભગવાનના નામ સાથેની રસોઈ, અને ઈ અંદર ગયું એટલે એ જ સમયે એના વિચારો બદલાણા. ઓહો, તારા આવા ભગવાન છે, એક કામ કર, તું તારા ભગવાન રાખ, મને કાંઈ વાંધો નથી, રાખ. 1 મહિના પહેલા જે કહેતો હતો કે તારે મીરા બનવાનું કામ નથી, 1 મહિના પહેલા જે બોલતો હતો કે આ માળાઉના કંઠીઉન આ તું તો બધા બંધ કરી દે, 1 મહિનો ભગવાનને અર્પણ કરેલો થાળનો પ્રસાદ જો અંદર ગયો તો 1 મહિનાને અંતે એને એવું કીધું કે તું તારતું બધું રાખ. પણ આ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટી થયેલી દીકરી હતી, હોશિયાર. એને એમ થયું કે હવે મોકો છે તાયે તા, પછી મત ભૂલો ઘા. અને એને કીધું વાત સાચી છે, પણ એ કંઠી, એ માળા, એ મૂર્તિ, એ બધું અહીંયા તો કે મારી પાસે ન હોય, તો એ અમારા સ્વામિનારાયણ મંદિરમાં હોય. એક કામ કરો ને, તો કે લઈ આવીને તું. મારે ન જવાય સાધુ પાસે, તમારે જવું પડે. એ વાત રવા દે. મારી જિંદગીમાં કોઈ દી તમને કામ નથી બતાવ્યું. એકવાર કહું, એક આટલું નહીં કરો, મારી માટે મંદિરમાં જઈને મારી માટે માળાને એક મૂર્તિ નહીં લઈ આવી દો. આહા, સાંભળજો, તમારા લગ્ન થાય 3 ફેરામાં તમને આગળ રાખ્યા, 4થા ફેરામાં એ લોકોને હુલેવા આગળ રાખ્યા. એટલા માટે કે આપણે બધા છીએ ને પુરુષો, એ અભિમાનના ઠૂંઠ છીએ, નાની નાની બાબતમાં વાંકું પડી જાય. સ્વામી રાખ કંઠી તારી તારી પાસે, તારું મંદિર રાખ તારી પાસે. પણ ઈ વરી પાટે જો કોઈ ચડાવે એ ગાડી, તો ઈ બેનું ચડાવે. એટલે છેલ્લો ફેરો એ મોક્ષનો ફેરો છે. અને એટલે એને જવાબદારી હોપી કે તું એને હેત કરી, પ્રેમ કરી, લાગણીથી તો એને પાછું મંદિર સુધી લઈ જજે. અને એટલે આજે આ દીકરી એના પતિને એમ કહે છે, જિંદગીમાં મેં તમને કોઈ દી કાંઈ નથી કીધું, મારું જિંદગીના એક કામ નહીં કરો. શું બોલ? એક કામ કરો ને, મંદિરમાં જઈને મારી માટે એક મૂર્તિની માળા લઈ આવી દો ને, કંઠી લઈ આવી દો. અરે પણ આ રવા દે ને તું, ના એટલું એક કરી દો, લાગી બરોબર નહીં. અને ઓલાનું હૃદય પરિવર્તન થયું હતું. એને કીધું હારું હાલ લઈ આવું. ગયા જામનગર સ્વામિનારાયણ મંદિરમાં. અને એ મંદિરની અંદર ગયા, વૃદ્ધ પુરાણી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી ત્યાં ઉભા હતા, બેઠા હતા. અને એની પાસે જઈ અને આ ભાઈ, તમે લોકો આવીને અમને પગે લાગો ને એટલામાં અમને ખબર પડી જાય કે તમારો સત્સંગ કેટલા ટકા છે. એ જય સ્વામિનારાયણ એટલું કરે ને, અહીંયા અમને ખબર પડી જાય. ખાલી જય સ્વામિનારાયણ બોલે ને તો અમને ખબર પડી જાય કે કેટલા ટકાવારીમાં છે. ઘણા આમ આવે ને તો આમ કંઠી આમ બારી રાખીને આવે, જરૂર નહીં કાંઈ, એ જરૂર નહીં. ખબર જ પડી જાય. તમે ખાલી જય સ્વામિનારાયણ સાધુઓની પાસે જઈને કરો ને ત્યાં ખબર પડી જાય. આજે ગયા, જઈને બેઠા, એ સ્વામી મહારાજ બોલો બાપા શું છે? સ્વામી મહારાજ આ તમારી ઓલી માળા ને તમારી ઓલી ચોપડી ને બધું જોઈ છે. સ્વામી જાણી ગયા કે નવો નિસારીઓ આવ્યો સાહેબ.
પણ અમારી દુકાને આવી એમને જાવો ન જોઈ, કાંઈક તો વેપાર કરવો જોઈએ ને. સામ્ય બેહડા બેવો 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 કોની માટે જોઈશ? એ અમારા ઘરના છે ને, તમારા સ્વામિનારાયણ છે. બોલો, એમના ઘરના સ્વામિનારાયણ. સમજણ પડે છે હું બોલું છું? અમારા ઘરના છે ને, તમારા સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણના સત્સંગી નહીં, સ્વામિનારાયણ છે. સ્વામી કે બરોબર, બહુ સારું કહેવાય, તો તમે ભાગ્યશાળી. અને એમ કરીને ટૂંકમાં વાત કરી. પછી સ્વામીએ સમજાયું કે તમારું આવો ભાગ્ય કહેવાય કે તમને આવા પત્ની મળ્યા, પણ એ પત્ની આ બધું પહેરે ને ભજન કરે, એને પહેલા તમારે કરવું પડે. બન્યું એવું, 1 કલાક આ સાધુએ એની અરે સત્સંગ કર્યો. પોતાની પત્નીની માટે જે પૂજા લેવા ગયા હતા એ કંઠી બંધાવી અને પોતે સત્સંગી બની અને પૂજા લઈને આવ્યા. એક દાડો જેના હાથમાં દારૂની બોટલો રહેતી હતી, આ કાલ સવારની વાત છે, જેની ડીશમાં મીઠ પીરસાતા હતા, એના હાથમાં પૂજાઓ આવી. આ સ્વામિનારાયણનો સાધુ કરી શકે છે, પણ કેનાથી થયું? પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરિયત સંબંધા તત્ક્રિયા સર્વા ભવંતે વહી નિર્ગુણા. ભગવાન નિર્ગુણ છે અને એટલે એને જે કંઈ અર્પણ કરો ને એ નિર્ગુણ ભાવને પામી જાય. અને એવો ભગવાનને ધરાયેલો થાર એ તમારા આખા પરિવાર એને પ્રસાદી બનાવી અને 6 મહિના તમારા ઘરે જમાડો. તમારા ઘરના નાના મોટા કંકાસો, ઝઘડાઓ, બોલવું ચાલવું ઉતાવળે અવાજે આ બધું બંધ થઈ જશે, બંધ થઈ જશે. આ ભગવાનને જમાડેલા થારમાં આ તાકાત છે. ભગવાનની ભાવ કરી અને ભગવાનનું નામ લેતા બનાવેલી રસોયું અને ઈ બનેલી રસોઈ એ તમારા ભગવાનને જમાડી અને તમારા પરિવારને જમાડજો. તમારા ઘરના વાતાવરણો ઘર મટી તમારું ઘરે મંદિર થઈ જશે, તમારું ઘરે મંદિર બની જશે.